તમને આવડે જે મરસું મેળે ખેડે વાળો નથી આવડતો, તમને આવડે? મરસું મેળે ખેડે મેળામાં મરસું હાથમાં માઠા ત્યારે પંચરોની લાઈન હો ભાઈ, લોટાના વ્હીલ પંચર ની કઈ ઉપાધિ જ નહીં. નમસ્કાર, પ્રણામ, જય અલગ ધણી. કેમ છો મિત્રો? મજામાં? બધાને હવારના જય શ્રી કૃષ્ણ. અને હવારના માની લ્યો કે વાગી ગયા છે 7:30 અને તમારો ભાઈ બની ઠનીને થઈ ગયો તૈયાર અને નીકળી ગયો રાજકોટ. તો આજ મિત્રો આપણે જવાનું છે રાજકોટ. તો આજનો વ્લોગ કંઈક આમ છે ને મજેદાર બનવાનો છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ વાળો બનવાનો છે. એટલે આજના વ્લોગમાં તમે બન્યા રહેજો. હું રાજકોટ શું કરવા જાઉં છું, ક્યાં કામથી જાઉં છું, હું તમને બધું આગળ કહેતો જાય, પણ તમે વ્લોગમાં બન્યા રહેજો મારો વાલો. બાકી જો આપણે છે ને બ્રેજા લઈને આપણે નીકળી ગયા કઈ સવારના પોરમાં, આમ જોઈ લ્યો. અને હજી એક હસ્તી આવે છે ભાઈ, મારો દુશ્મન તાજેતરનો આવે છે ભાઈ, પણ કઈ વાંધો નહીં, એની હું તમને મુલાકાત કરાવી. ત્યાં સુધી આપણા વ્લોગમાં બધા બન્યા રહેજો. આજ ફૂલ મજા કરવાની છે અને ફૂલ એન્જોય કરવાનો છે. જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો નજારો, જોઈ લ્યો કેમ છે સવારનો નજારો ભાઈ અમારા ગામડાનો. જોઈ લ્યો કેમ છે. બાકી ભાઈ સવારની મજા જે ગામડાની છે ને, ઓહો હું વાત કરવી યાર. જોકે બધાય વિડીયો મારા જોઈને ગામડેથી જ જોઈએ, એટલે બહુ કઈ મારે વખાણ કરવાની દેખાડવાની જરૂર નથી. બધાને ખબર જ છે ભાઈ ગામડાની મજા શું છે ને. તો ભાઈ આપણે છે ને જામનગર વટી ગયા, ચા પાણી પી લીધા છે અને જો આપણે હાલતી ગાડી હઈ આ આપણે રાજકોટ વાળો હાઈવે. અને ભાઈ આપણો મેં તમને શું કીધું હતું, આપણો ભાઈબંધ આવી ગયો છે નીતિનભાઈ. કેમ છે? મજા ને? તો પછી શું ઘટે ભાઈ, થોડોક મતભેદ હતો પણ એ બધું સોલ્વ થઈ ગયું છે ભાઈ. એમાં એવું હતું ભાઈ, હવે ચેરી કામ સમજા ફેર થઈ જાય ને ભાઈ. ઈ કહાની પછી આખો એક બ્લોગ અલગથી બનાવ્યો. ઈનો હે ને અમે આખો અલગથી બ્લોગ બનાવ્યો, પણ જી થોડુંક હતું ભાઈ અમારે થઈ ગઈ હતી ટસલ અને ભાઈ મારપીટ ઉપર આવી ગયા હતા. પાણી આવી ગયા હતા. પણ એમાં ભાઈ ફરી કોક બીજાની હતી, એ કઈ વાંધો નહીં ભાઈ, અમે એને જોઈ લેવું કા ભાઈ. ભાઈ કોક બીજાની ખરી હતી, એમાં ભાઈ અમે જરી સમજા વિચાર્યા વગર હાલી નીકળ્યા. પણ જી હોય ભાઈ, અમે આજ મનામણા કરી નાખ્યા છે ફાઇનલી. મારે ચાય આખની પી લીધો, હું તમને દેખાડી નાખી ગયો, વ્લોગ લેતા ભૂલી ગયો. અને અમે આજ જઈ ગઈ રાજકોટ અને નીતિનભાઈને મેં ફોન કર્યો સાંજે. હું કહું ભાઈ જી હોય જવા દો. હું કહું હવે એમાં પછી અમને જાણવા જઈશું, કેમ કે જો જ્યાં સુધી આપણે વાત ના કરીને ત્યાં સુધી ખબર ના પડે. પછી અમને જાણવા જઈશું કે ના ભાઈ આમાં વાક ઈનોય નથી અને વાક મારોય નથી, આમાં કોક હે ને ના આમાં લાભ કોક બીજો લઈ ગયો બરોબર. બાને અમે બે ચડી ગયા. એમાં નીતિનભાઈને જરી કીધેલું કે આ વિડીયો વાળું ડિલીટ કરાવવા વાળું, અને એમાં નીતિનભાઈનો વાક નથી. નીતિનભાઈને હકીકત ખબર નથી કે મેં આવો વિડીયો નાખ્યો એમ. પછી ઓલા ભાઈ જરી કહી દીધું. એમાં નીતિનભાઈ બિસાડાવની એક ઈ ભૂલ કે એની જોયા વગર ડાયરેક્ટ મને ફોન કર્યો, ઓલો વિડીયો ડિલીટ કરી નાખ. કયો એ ખબર ય નહીં મને નહીં. એટલે એવું થયું. અને જે ભાઈ હતો એ કેવા વાળો, એ નામ નહીં લઉં ભાઈ હવે એનું લેવાય પછી નિરાય તમે જો હું બધું નિરાય તો ઈનો હે ને આમાં શું હોય ગોવિંદભાઈ, તાત્કાલિક ઓલું ના કરાય. હા ધીમે ધીમે હે ને ષડયંત્ર ષડયંત્ર કેવું, ભલે એને ખબર પડી જાય કે ષડયંત્ર બનાવ્યું, પણ એવી રીતના બને છે કે એને ભનકે નહીં લાગે ભાઈ આ મારી યાર શું થયું. અમે એને ઊંઘ નહીં મારી, હાથ પગ તોડ્યું કે એમ નહીં ભાઈ હે ને અલગ રીતના. એટલે બદલો તો લેવું જ ભાઈ અમે ગમે એમ કરી. એનું કારણ એવું હતું જો મારે નીતિનભાઈ ને સારું જામતું, અને નીતિનભાઈ આપણે એમ મોટા યુટ્યુબર કહેવાય અત્યારે એટલે જરીક અમારે સારું બનતું. નીતિનભાઈ નું થોડુંક પાનું માર્કેટ માટે હાલે છે અને સારું હાલે. હું તો કહું દ્વારકા વાળો કરે હજી વધુ હાલે અને બહુ સારું હાલે. પણ એમાં ભાઈ દેખી ના થઈ ગયો એટલે એને જરીક હરિયબાજી ચાલુ કરી. પણ કઈ વાંધો નહીં ભાઈ, જોઈ લે હું આપણો કોક દી ટાઈમ નહીં આવે ભાઈ. આવીએ ટાઈમ બધાય ના આવે. આજ શું કે દી નબરો હે, હા કાલ હારું નહીં થાય. અને ઈ ભાઈ ને આજ હવારી ખબર પડી ગઈ, અમને ભૂટકો તો કે આ બે ક્યાં જાય. આમાં નહીં કે હરી હલગાવી હતી, ઘાસ હલગાવ્યું તો આ ગતનું કેમ પાછું બુજાય. વાંધો ને ઈ આખો દી વિચારતો રહે. ભાઈ મને ફોન આવ્યો ભાઈ આમ તું એના ભેગો આમ વિડીયો આમ. મેં કીધું ભાઈ અટાણ હું કામથી જાઉં, અટાણ ફોન રાખી દે, મારે વાત નથી કરવી. મેં કીધું તને નિરાતે ફોન કરી. એમાં શું થયું, હવે હું ગાડી લઈને નીકળો ને એટલે દેખી ગયો હોટેલે હતો.
પણ કઈ વાંધો નહીં ભાઈ, હવે ઈ આખો દી ભલે આજ ગોવિંદભાઈ આજ આખો દી વિચારીએ ભાઈ મેં આવું બધું કર્યું તું, આવડું બધું મેં ષડયંત્ર આખું રચ્યું તું, અને આ ઘરના બે ભેગા કેમ થઈ ગયા એ આખો દી વિચારી. હજી મને ફોન આવી જારવત ખરા તમે, હજી મને ફોન આવી પણ એને ખબર છે કે હવે આ બે ભેગા છે એટલે ફોન નહીં કરે આજ, પણ સાંજે મને એવું લાગે ફોન કરીએ ભાઈ જી હોય ઈ. એટલે હવે અમે મનામણા કરી લીધા છે અને અમે ફાઇનલી નીકળી ગયા છે રાજકોટ. રાણો રાણા ની રીતિ હવે કે તમારા બધા હગા વાલા મુઈના બધાને લઈને આવી જાવ, જેટલા હોય એટલા લઈને ભાઈ ફૂલ તૈયારી છે. મોરો આવવું હોય તો ઠીક છે ભાઈ. હવે અમે તો એક હતા, હવે અમે બે હઈ એટલે જઈ આવવું હોય તો ભાઈ ફૂલ તૈયારી છે. અને અમે હમૈયા કરવા તૈયાર થઈ ચોખા ને કક્કુન તબલા ને મજીરા ને અમે બધું હૈણા બાણા બધું ઇન કે હણગારીને જ રાખ્યું છે ભાઈ. કઈ ઘટે તમે એને કે તૈયારીમાં આવો તો અમારી ફૂલ તૈયારી છે. અને અમે બે ભાઈઓ નીકળી ગયા છે રાજકોટ એક પ્રમોશન કરવા જવાનું છે. હું તમને આજ છે ને એક એવી વસ્તુ દેખાડું ભાઈ ખરેખર. અને ખેડૂત મિત્રો તો ખાસ ભાઈ આપણો વ્લોગ જોયા રાખજો. તમારા માટે હું છે ને જોરદાર વસ્તુ લઈને આવું છું, એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આજ તમને બધા રિવ્યુ આપી અને આખી વસ્તુ દેખાડી. હું છે બહુ કામની વસ્તુ છે, એટલે ખેડૂત મિત્રો જે મારો વ્લોગ જોતા હોય ને કન્ટિન્યુ રહેજો મારા ભાઈ. બાકી ફૂલ બાકાજી કી બોલાવવાની છે આજ, બન્યા રહેજો આખા વ્લોગમાં. હું તમને આગળ દેખાડતો જાય. લાગે તો તીર નકર જય રામા પીર. સંદીપ પંડ્યાને જ મળું હું આપણે આજ મળવું ભાઈ. અમે સંદીપ પંડ્યાને જ મળવા જાશું, બ્લોગમાં લેખું જો મજા કરવાની છે ફૂલ. તો મિત્રો અમે ફાઇનલી પૂગી ગયા છે રાજકોટ. તમને દેખાડી દઉં રાજકોટનો નજારો, જોઈ લ્યો તમે. તારી સ્ટાઇલ ગેમ યાર મને. આમ મોબાઈલ કરીને આમ કરીને આમ કરીને મને અંદરથી મજા જ એવા રાખે. તો ભાઈ શીખી ગયા, હવે અમે શીખી ગયા હો ભાઈ. અને આમ જોઈ લ્યો તમે રાજકોટનો નજારો, જોઈ લ્યો તમે નજારો જોવ તમે રાજકોટનો, જોઈ લ્યો તમે મિત્રો. એવું હોય ભાઈ, રાજકોટની કઈક મજા જ અલગ છે. અને રાજકોટમાંથી તમે રાજ કાઢી નાખો એટલે કોટ વધે, કોટનું ઊંધું કરો એટલે ટોપીનું ઊંધું કરો એટલે પીટો, ગમે એને પીટી નાખવાનો. ઈ આપણું રાજકોટ ભાઈ, રંગીલું હો ભાઈ નીતિનભાઈ, ઘટે નહીં ભાઈ, ઈ મોજ છે. તો આપણે એક મિત્ર આવે છે બીજા એક ભાઈબંધ, તો આપણે બધાને જવાનું છે ક્યાં? રીવડા. કિને મળવા જવાનું એ કહી દો. રાજદીપસિંહ ને મળવા જવાનું છે. રાજદીપભાઈ નો ફોન આવ્યો કે ભાઈ તમે આવો, તમારી યારે અમારે મુલાકાત કરવી છે. તો અમે કઈ ભાઈ અમે હાવ નવરા હઈ, હા આવ્યા. ચાલો ભાઈ આપણે હવે ડાયરેક્ટ રીવડા જઈ. ભાઈ ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પૂગી ગયા છે. ને આપડા એક મિત્ર આવી ગયા છે જયદીપભાઈ. કેમ છો જયદીપભાઈ? મજા એકદમ ભાઈ. આપણી રાજકોટ ની હસ્તી હો ભાઈ, રામાધાણી કઈ ઘટે નહીં. અને હવે અમે પૂગી ગયા હઈ ફાઇનલી. અને ભાઈ આપણે અહીં આવ્યા હઈ પ્રમોશન માટે. હું તમને કહેતા ભૂલી ગયો પણ હવે કહી દઉં. અને હું તમને આજ છે ને એક એવું ટ્રેક્ટર દેખાડીને ભાઈ 10 બળદ હોય ની ટૂંકા પડે લ્યો ને, એવું ટ્રેક્ટર ભાઈ હા ફૂકા કાઢી નાખે એવું ટ્રેક્ટર હું તમને દેખાડવાનો હા ભાઈ. અને ફૂલ બજેટમાં. અમે તમે ઓલો મને કોમેન્ટ બહુ કરો છો ને ટોર લાગે ભાઈ, ટોર હું કઈ ના લાગે એવું ટ્રેક્ટર તમને દેખાડું ભાઈ. પાવર ટીલર જોરદાર. તો હાલો આપણે છે ને અહીંયા એગ્રોય પૂગી અને પછી હું તમને ટ્રેક્ટર દેખાડી દઉં. તો મિત્રો અમારો પ્રમોશન વિડીયો શૂટ થઈ ગયો છે. અમે ગિરિરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ની બાજુમાં ઊભા હઈ. અને આમ જો તમે ટ્રેક્ટરોની લાઈન હો ભાઈ. અને ખરેખર ભાઈ આ ટ્રેક્ટર છે ને એક નંબરનું ટ્રેક્ટર આવે. આમ જો તમે લોટાના વ્હીલ, પંચરની કઈ ઉપાધિ જ નહીં. અને બીજા નંબરમાં શું ખબર, આ તમારે છે ને તમારે ગમે એટલા હોર્સ પાવરનું જોતું હોય ને એટલાનું મળી રહે. આ જો 5 હોર્સ પાવરનું છે, પછી એ જો આપણું બ્લુ કલરનું એ છે ને તમારે 7.5 હોર્સ પાવરનું મળી રહે. અને આમ જોવ તમારે દવા બવા છાંટવાના કઈ બેરલ ને એ કઈ ફલાર કરવા જ નહીં. એ બધી આમાં ફૂલ મજા. અને રોટાવેટરનું આમ જો મદનિયું લાગે પણ આ ગધનું હાવ કાળજાનો કટકો છે. આમ જો તમે મૂક્યું હોય ને બહાટી બોલાવી દે તમે, તમારે ધબધબાટી બોલાવે એ છે ભાઈ આ. એટલે એવું છે ભાઈ. પ્રમોશન વિડીયો શૂટ કર્યો. અને અમારા ભાઈ અમારા બનાવે છે મસાલો, રામદેવપીરના ભગત. જય રામાધણી. હું મારા વ્લોગમાં પેલા શરૂઆત કરું ને એટલે એમ જ કહું જય રામાધણી, પછી જ શરૂઆત કરવાની. અને અમારા નીતિનભાઈ જરીક આમાં છે ને શીખે છે બધું. બાકી આ ટ્રેક્ટરની મજા કેમ છે ભાઈ? હા આ પાછું ગધડીનું કેવું ના, તમે ઊભીને આકી હગો અને ગધનું સીટ વાળું લે બેઠા આકી હગો. અને વાહે તમે આયલા આકી હગો. મારે છે ને આ લેવું જો પંચર જ ના પડે. આ કઈ ટાકી કે પંચર એમ નહીં, વરદીનો કદાચ આપણે પડ્યું રહીએ તો વ્હીલ ના ઓલા થઈ જાય, વ્હીલ થઈ જાય ઓલા. અને આ પાછી બીજી મજા કેવી ખબર,
હેઠે તમારે કઈ ઉપાધિ જ નથી, ન્યા વરી જાય લે 90 ડિગ્રી. જો દેખાડ જોજો કરતા ભાઈ જઈ લે ન્યા વરી જાય. બાકી આમાં બીજી કઈ ઉપાધિ જ નહીં. બહુ સારામાં સારું ટ્રેક્ટર છે. તો મિત્રો તમારે લેવું હોય ને તો તમારે ક્યાંય આવવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ રાજકોટમાં લોકેશન સર્ચ મારો એટલે જોઈ લ્યો આ ગિરિરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. ત્યાં આવી જાવ. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 3, ઓસ્કાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 3, લોધિકા રીબડા રોડ, આવી જાવ રાજકોટ. ગિરિરાજ એગ્રો હો ભાઈ. અહીં આવીને તમે હાર્દિકભાઈ ને કહેવો ને ટ્રેક્ટર લેવું એટલે તમારે જી જોતું હશે કાઢી દે. અહીંયા દુનિયાના ટ્રેક્ટર ભાઈ આ તાજી કઈ નથી. અંદર જો આમાં બને બહુ જાજા ટ્રેક્ટર. હું તમને દેખાડું અંદર મેન્યુફેક્ચરિંગ પર. તારી રીલ દેખાડીને કોઈ અહીં આવશે ને ડિસ્કાઉન્ટ દઈ દે. જોજે આથી વધુ શું હોય બીજું. મારી રીલમાં હે ને ખાલી સ્ક્રીનશોટ પાડીને હાર્દિકભાઈને બતાવ્યો ને એટલે 2000 રૂપિયા તો તમારી મૂળ કિંમત છે નીમાંથી નીકળી જાય. લ્યો ને આ મજા છે ભાઈ. અને મિત્રો અમે મેન પ્રોડક્શન પ્લાન્ટ છે ને ગિરિરાજ એગ્રોનો ત્યાં આવ્યા હઈ. નાઈ જો તમે ટ્રેક્ટર મેન્યુફેક્ચરિંગ આખું અહીંયા થાય. અને આપણા ભેગા ભાઈ છે ભાઈ અહીંયા તમે જરાક કહો તા કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય. અહીંયા આપણે તેલ ચક્કર બને, કાસ્ટિંગની પુલી બધું મેન્યુફેક્ચરિંગ ચક્કરનું બધું આપણે અહીંયા જ બને. બરાબર ટોટલી વસ્તુ અહીંયા તમારે તૈયાર થાય ને આખું ટ્રેક્ટર ભાઈ આખું ટ્રેક્ટર અહીંયા તૈયાર થાય. અને અહીંયા છે ને બધાય તમને તમારે કંઈ કદાચ ટ્રેક્ટરમાં કોઈ છે ને ખામી આવે કે આ કે તે તો તમારું બધું મેન્ટેનન્સ અહીંયાથી તમને બધી એના સ્પેર પાર્ટ મળી રહે. લ્યો ને એટલે આ છે ને બહુ જોરદાર આનું કામકાજ છે. બહુ મસ્ત કામકાજ છે. અને એક આનું મેન કારણ શું છે ખબર? આ કોઈને છે ને ડીલરશીપ નથી દેતા. એટલે તમારે લેવું હોય ને તો ડાયરેક્ટ અહીંયાથી મળી જાય. એનું કારણ છે કેમ કે ડીલરશીપ દે ને તો ટ્રેક્ટર થોડુંક મોંઘું થઈ જાય. એટલે અહીંયા છે ને તમને હાવ સસ્તું મળી જાય. અને આમ જોઉં તમે ઓટોમેટિક CNC મશીનથી તૈયાર થાય બધી ટોટલી સાફ્ટિંગ બાફ્ટિંગ ચક્કરું બક્કરું ટોટલી વસ્તુ. લ્યો ને આ મજા છે ભાઈ. આને તો હાલો મિત્રો હવે છે ને આપણે અહીંથી નીકળીએ ગિરિરાજ એગ્રોથી. અને આ ભાઈ છે આપણા ગિરિરાજ એગ્રોના માલિક. અને ભાઈ બહુ મજા આવી અને કામકાજ બહુ સારામાં સારું છે ભાઈ. ટ્રેક્ટરનું આખું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અહીંયા. અને બહુ મસ્ત મજાની વસ્તુ બનાવે છે ભાઈ, એક નંબરની. અને તમારું એડ્રેસ કહી દો તો જરાક. રીબડા લોધિકા રોડ, ઓસ્કાર ઇન્ડસ્ટ્રીયલ 3, રાજકોટ. અહીંયા તમારે આવવાનું. બાકી એક મેં તમને પહેલાંય કીધું હતું પાછું કહું ક્યાંય એજન્સી ફ્રેન્ચાઇઝી આ તે કંઈ છે જ નહીં. તમારે લેવું હોય ને તો ડાયરેક્ટ અહીંથી મળી જાય. અને તમારે ગમે એ જિલ્લામાં ગમે એ ગામમાં જોતું હોય બસ ખાલી આ નંબર ઉપર ફોન કરી દેવાનો. અને કાં તો આ એડ્રેસ ઉપર તમારે ગમે તે વાતચીત કરી લેવાની. તમને ગૂગલ ઉપર નંબર મળી જાય એડ્રેસ સહિત બધું. ત્યાંથી તમે ફોન કરી લ્યો અને ડાયરેક્ટ મગાવી લ્યો ટ્રેક્ટર તમારા ગામ સુધી. ભાઈ આપણે DNB ધ કાસ્ટ ડિટેલિંગમાં રાત થઈ ગઈ જોઈ લ્યો તમે. આ DNB ધ કાસ્ટ ડિટેલિંગ જોઈ લ્યો તમે. અને આપણા નીલભાઈ જોવા ઉભા એરિયા એ નીલભાઈ છે. અને આ જો નીલભાઈની ગાડી જોયું. જાહેરાત કેમ છે બાકી ઘટે નહીં એવી. હો ભાઈ કંઈ ઘટે નહીં ભાઈ. ભાઈ જોઈ લ્યો ભાઈ. નીલભાઈ અમને છે ને ફૂલ ખવડાવી છે પાણીપુરી. અને હવે અમે ફૂલ થઈ ગયા એટલે જમવાનું છે નહીં ભાઈ. ના હવે શું જમે? પાણીપુરી જ તમે ભાઈ આટલી ખવડાવી દીધી. હવે ક્યાંથી જમે? અડિયું કાઢે વાયલા. બાકી મજા આવી ગઈ. ફૂલ મજા આવી ભાઈ. તમારી મહેમાન ગતિ એટલે મહેમાન. બાકી મહેમાન ગતિ કેમ છે નીલભાઈ? મહેમાન ગતિ તમે જોઈ નથી ભાઈ. આ તો જરા બર્થડે છે એટલે બાકી મહેમાન ગતિ ખબર હતી ભાઈ. ભાભીને હેપી બર્થડે અમારા તરફથી. હો કહી દેજો. ઘરે હું બધા ફેમિલીમાં જમણવાર રાખ્યું ને એટલે બીજું એટલે કઈ વાંધો નહીં. તો મળ્યા તું આ એક જગ્યાએ જમવા સંધ્યાટાણું. કેવું સંધ્યાટાણું નામ છે હોટલ? અરે તમે આવો નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયા જ જાવ. પાકો નીલભાઈ ચોક્કસ. તો હાલો મળ્યા. હો બઢિયા ભાઈ. તમને આવડે જે લોકો મળશું મેળે ખેડવાનો નથી આવડતો. તમને આવડે? બોલો હાથ મિલાવો. મળશું મેળે ખેડે મેળામાં મળશું હાથમ માઠા ત્યારે હાથમ માઠામાં રમશું આપણે જુગાર બધાને ઉજાગર. જોયું ને આ હે ભાઈ DNB ના માલિક. ઘટે નહીં. તો ભાઈ ફાઇનલી હવે અમે છે ને DNB થી નીકળી. નીલભાઈ ત્યાં વયા ગયા. હવે આપણા સિદ્ધાર્થભાઈ વૈજા. સિદ્ધાર્થભાઈ હાલો ભાગી ભાઈ. ના વાલા જમવું નથી. કેમ કે છે ને અમે એકતા છે ને 4 વાગે ખાધું. 4 વાગે નવરા છે. 4 વાગે ખાધું પાછું નીલભાઈ પાણીપુરી ખવડાવી એટલે થઈ ગયા હાવ ફૂલ. એટલે ખાવાનું થતું નથી. મસાલો ખાધો એમાં આવી ગયું બધું. હાલો મળ્યા ભાઈ. આવો એ બાજુ દ્વારકા. પાકું ભાઈ હાલો.
હાલો ભાઈ મૈડા વાલા ભાઈ અમે જામનગર મેકડી પૂગ્યા હી જો અહીંયા આપણી ગાડી રાખી દીધી અને આ હે મેકડી અને આપણા મિત્રો બધા ભૂટકી ગયા છે આમ જોઈ લ્યો તમે આપણા ઉદયભાઈ આહિર આ સંજયભાઈ આ તો મોટા સેલિબ્રિટી આને તમે ઓળખતા હો ભાઈ તમારા આઈડી શું છે કોમેડિયન સંજીવ જોવ જોઈ ખાલી આઈડી માં એવડો દમ છે ને ખાલી આઈડી નું નામ બોલે એટલે આમ ફોલો કરી દેજો ભાઈ કોમેડિયન સંજુ અને કોન્ટેન્ટ તો ભાઈ ઉદય આના એક નંબર છે અરે એક નંબર હે ભાઈ આ વ્યક્તિને તમે ગમે આ જોયો હોય ને તો ફોલો કરી લેજો ના જોયો હોય તો કરી લેજો પણ ઇન્સ્ટાગ્રામ ને હાવ ગાંડું કર્યું છે આ ભાઈ ખરેખર હું જોઉં હો ભાઈ તારા વિડીયો ભાઈ જોઉં ખરેખર જોઉં અમે હજી નાના ક્રિએટર જો નાનું કોઈ હોતું નથી અને મોટું કોઈ હોતું નથી મોટું થવા માટે ના ભાઈ એવું દેખાડ્યા જેવું નથી ભાઈ આપણા સંજયભાઈ છે ને એ મોટા જ ક્રિએટર છે નાના નથી ભાઈ મેકડીમાં અમે જાય છે ચીપ ખાવા ચીપ નહીં ચિપ્સ ખાવા જો આપણા નીતિનભાઈ જાય છે ઉદયભાઈ તો હાલો આપણે પેલા ચિપ્સ ખાઈ નાખીએ તો મિત્રો અમે ફાઇનલી પોગી ગયા છે ખંભાળિયા ને નીતિનભાઈ ને મારા ભાઈ ને ઉતારી દઉં નીતિનભાઈ થેન્ક યુ મારા ભેગા આવ્યા એ બદલ મોસ્ટ વેલકમ. મારા ભાઈ ને હેરાન તાજરી કર્યો ભાઈ હાલો ભાઈ મળ્યા પાણીપુરી તીખી કરું ને ઓહ. ફૂલ દીખ્યો આપણે ચોલો નાખ્યો બાદ ઝોલો ચિપ્સ નાખીને ખવડાવું. ખવડાવ હાલો તો ભાઈ નીતિનભાઈ મળ્યા વાલા ગોવિંદભાઈ, ભલે. કામકાજ હોય તો ફોન કરી દેજે એની ટાઈમ. પાક્કો ચોક્કસ મારા ભાઈ ભલે હાલો મારે થાય છે મોડું નકર મારા ભાઈ નું જરીક બેહત ના ના આપણે ભાઈ પછી ભલે હાલો